વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, અલા ફરી ફોન આવ્યો. લા હેલો હેલો હેલો, લા ઉભા રહો, લા ઉપાડવા દો. હેલો હેલો, કિશોર કાકા છે? એટલે પિંકેશ તો પિંકેશ હેપી વેલેન્ટાઇન. મેં 44 લાખ વાર મેં તમને એવું કીધું, પિંકેશ નહીં, આ પિનાકીન બોલું છું. પિંકેશ તો કેવું લાગે? હારું અકળાઈશ નહીં. કેવું છે? પિંકી ક્યાં છે? એની તો વાત જ ના કરતા યાર, મેં તો કંટાળી ગયો છું. ચાલો થઈ રહ્યું તારું વેલેન્ટાઇન. પણ કેમ એવું કહું છું, તમે સાંભળો. હું તવલા અરે યાર, જ્યારે હોય ત્યારે કે લસણ ફોલી આપ ને કે ડુંગળી સમારી આપો ને કે વાસણ ધોઈ આપો. હું તો થાકી ગયો છું, કંટાળી ગયો છું યાર. તેમાં શું પ્રોબ્લેમ છે લા? પ્રોબ્લેમ એટલે હાલત ખરાબ થઈ ગઈ મારી. કશું નહીં લા. જો લસણ હોય ને એને સહેજ પહેલા ગરમ કરી દેવાનું તો ફટાફટ છોલાઈ જાય. ડુંગળીને કાપતા પહેલા તું થોડી વાર ફ્રીજમાં મૂકી રાખે ને તો આંખમાંથી આંસુ નહીં આવે. બીજું એવું કે ધારો કે તું ચિંગમ ચાવે ને, ચિંગમ ચાવતા ચાવતા તું ડુંગળી સમારે તો પણ આંખમાંથી આંસુ ના આવે. કાંક તો તું પહેલા ડુંગળીને ધોઈ નાખે અને પછી સમારે તોય આંખમાંથી આંસુ ના આવે. અને વાસણનું કેવું છે કે વાસણ માંજતા પહેલા તારે એને છે ને 10 મિનિટ ટબમાં પલાળી રાખવાના તો ફટાફટ સાફ થઈ જાય. અને લુગડાનું કેવું છે કે તારે છે ને કપડાં પહેલા ડિટર્જન્ટ નાખી અને અડધો કલાક પહેલા અંદર સાબુવાળા પાણીમાં ડૂબાડી રાખવાના, પછી તારે ચોખ્ખા પાણીથી ધોઈ નાખવાનું તો કેવું બધા ડાઘા નીકળી જાય અને તમારા હાથ પણ ખરાબ ના થાય. એમ સમજ્યો? બધું સમજી ગયો. શું સમજ્યો? એ જ કે તમારી હાલત મારાથી ખરાબ છે. હસીશ ના, સાચું જ કે છે. એટલે પિંકેશ તારી વાત સાચી બકા. જો પરણી ગયા એટલે બધું આવું એડજસ્ટ કરી નાખવાનું લાવે. તું સમજ, પરણ્યા પછી પુરુષોની તકલીફ મોટા ભાગે આ કોમન જ હોય યાર. મારી વાત હોય કે તારી વાત હોય, બધું પરણ્યા પછી બધું સેમ. તું ગમે તેટલા અલગ અલગ કલરના સાબુ લાવે પણ ફીણ તો ધોળું જ નીકળે. એમ બધું સમજી ગયો મેં. અને આગળ પિંકીને હેપી વેલેન્ટાઇન કહેજે. હા કહી દઈશ, આ ડુંગળી સમારીને કહી દઉં. થોડી વાર ફ્રીજમાં મૂકી દે તો આંખમાંથી આંસુ નહીં આવે. અરે સમજી ગયો ભાઈ, મૂકો હવે. હા ઓકે ચાલ મૂકી દે. only on